રાજકોટમાં 10 ફેબ્રુઆરીની રાત્રિએ ડબલ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી। આર્યનગરમાં એક જ મકાનમાં બે પરપ્રાંતીય શખ્સોએ છેડતીની શંકાએ બે સગા ભાઈઓને આડેધડ છરીના ઘા ઝીકી રહેસી નાખ્યા હતા, જેમાં નાના ભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મોટા ભાઈને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો। જોકે ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત નીપજતા બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો। બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ડબલ મર્ડરના બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આરોપી સંજય ઉર્ફે છોટુએ બંને ભાઈઓને પેટ અને પગના ભાગે આડેધડ છરીના ઘા ઝીક્યા હતા। આરોપીઓ વિરુદ્ધ BSNની કલમ 103A, 54, 296B મુજબ ફરિયાદ દાખલ કરી ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આવેલી, જેમાં ફરિયાદી અમીનાબેન અમિતભાઈ જૈન, જે ગોવિંદ બાગ શાક માર્કેટ પાસે દીપકભાઈ ઉગાડના મકાનમાં ભાડે રહે છે, એમની ફરિયાદ જોતા હાલ મરણ જનાર અમિતભાઈ તથા તેનો ભાઈ એ બે જણને સામે જે આરોપી છે તમામ લોકો એક જ જગ્યા પર ભાડે રહેતા હોય, એ દરમિયાન ગઈકાલે મરણ જનારનો ભાઈ આકાશ છે, જે આકાશની પત્ની છે, એ રીસેને પિયર જતી રહી હોય, જેથી ગુસ્સામાં આકાશ બપોરે બૂમાબૂમ કરતો હોય ઘરમાં, જે આધારે હાલના આરોપી છે જે વિજય, એને બપોરે બોલાચાલી થઈ, કેમ બૂમાબૂમ કરે છે, બૂમાબૂમ ના કરે છે, એ બાબતે બોલાચાલી થયેલી। ત્યારબાદ રાત્રિના આશરે 9-1 વાગ્યાની આસપાસ અમિતભાઈ છે, જે આ લોકોનું તમામનું કોમન ટોયલેટ બાથરૂમ છે, એ ટોયલેટ બાથરૂમની અંદર બાથરૂમ ગયેલો હતો। એ દરમિયાન આ કામનો આરોપી જે બહારથી ખખડાવીને કોણ અંદર ગયો છે આમ કહીને ગાળાગાળી કરીને જેમ તેમ બોલીને એ કરીને બોલવા લાગેલો, ડોલ પછાડવા લાગેલો। તે દરમિયાન બહાર આવતા એ લોકો જોડે બોલાચાલી થઈ, બોલાચાલીમાંથી ઝપાઝપી થઈ દરમિયાન આ જે છોટું જે એના જે બનેવી છે એ વિજય ત્યાં આવી જતા બંને જણ મારકૂટ કરવા લાગ્યું, જેથી જે અમિતભાઈ છે મરણ જનાર, એનો ભાઈ અશોક અને એનો ભાઈ આવી જતા ઉગ્ર મારામારી થતા એ દરમિયાન આ કામનો જે આરોપી છે સંજય ઉર્ફે છોટું જે આરોપી છે, એ આરોપીએ અચાનક છરી કાઢી અને બંનેને આડેધડ પેટના ભાગે અને પગના ભાગે છરી મારી દીધી, ત્યાંથી જતા રહેલા। તે દરમિયાન 108 બોલાવી અને બંને ભાઈઓને સિવિલ હોસ્પિટલ ખાતે 108માં રવાના કરેલ, પણ તે દરમિયાન બંનેના મરણ ગયેલું હોય એ બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા BNSની કલમ 103A, 54 તથા 296B મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને તેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાણે સાહેબ કરી રહ્યા છે। અને હાલ ગણતરીના કલાકોમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપીને ઝડપી પાડેલા છે અને હાલ ધોરણસર અટકાયત કરી આગળની તપાસ ચાલુ હશે। આરોપીમાં જે સંજય ઉર્ફે છોટું છે, જેની ઉંમર આશરે 24-25 વર્ષની છે, અને એના જે બનેવી છે વિજય, એની ઉંમર 33 વર્ષની છે, અને એ લોકો ઇમિટેશનના મજૂરી સાથે સંકળાયેલા છે। ફરિયાદી પણ શું બાબત એવું હાલ સુધી કોઈ તપાસમાં ખુલેલું નથી, પણ આગળ વધારે તપાસમાં હાલ તપાસ ચલાવી રહ્યા છે, તો તપાસમાં વધુ ખુલેથી આગળ જાણવું પડશે। હાલ એવી કોઈ તથ્ય મળી નથી જાણવું। 5-6 ઘર જેવા મારેલા છે। હાલ સુધી તો ગુનાહિત ઇતિહાસ નથી ધરાવતો, વર્ષોથી અહીં રહે છે। આરોપીઓ જે છે એ મૂળ જૌનપુર ઉત્તર પ્રદેશના છે, અને જે મરણ જનારને ફરિયાદી જે છે એ લોકો મધ્યપ્રદેશના છે।